નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અંજાર તાલુકાના ભીમાસરથી પશુડા જોડતો રોડ ડામર રોડનું 6 મહિના અગાઉ 1,82,00,000માં મંજૂર કરવામાં આવેલો હતો। તે કામ કોન્ટ્રાક્ટ દ્વારા નબળી ગુણવત્તા વાપરીને રોડ રસ્તાના આવતા નિયમ અનુસાર કામ કરવામાં આવેલ નથી અને આ રોડની બહુ ખરાબ હાલત છે, જેથી કરીને આ રોડ રસ્તા ઉપર ચાલતા વાહનોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે। 4 વ્હીલ અને 2 વ્હીલર બાઇક ચલાવતા ભાઈઓને બહુ તકલીફ એટલી પડે છે અને પડી જવાનો ભય લાગે છે, જેથી કરીને આ કામની સરકાર દ્વારા તપાસ કરવામાં આવે, કોન્ટ્રાક્ટરને પેનલ્ટી મારી અને તમામ કામગીરી સારી ગુણવત્તાવાળો માલ વાપરીને કામ કરવામાં આવે તેવી અમારી માંગણી છે। જો આ કામ દિવસ 10માં નહીં કરવામાં આવે તો ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। પ્રત્યક્ષ ધરણા કરવામાં આવશે, જ્યાં જ્યાં રસ્તા ખરાબ છે ત્યાં વિરોધ કરવામાં આવશે। ખાસ કરીને આ રોડના કોન્ટ્રાક્ટ દ્વારા જે નબળી ગુણવત્તાવાળો માલ મટીરિયલ વાપરવામાં આવેલ છે તે માટે સંબંધિત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે ભીમાસરથી પશુડા 6 કિલોમીટરના ડામર રોડ સાઇટ, પટણી અને તમામ પુલિયાઓની વિઝિટ કરીને કામ કરાવે એવી આશા, ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી, અંજાર તાલુકાના ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તમામે તમામ જવાબદાર વ્યક્તિઓ આ રોડને જે નબળી ગુણવત્તાવાળો જે કામ કરવામાં આવેલ છે તેને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે કામ પૂર્ણ કરાવે એવી અમારી વિનંતી છે। જો આ સમય મર્યાદા અને વ્યવસ્થિત કામ કરવામાં નહીં આવે તો ભીમ આર્મી કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિ પરમાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે। રિપોર્ટર જયરામ સોલંકી, અંજાર, કચ્છ।